કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 55.3 સાલુ કથાની અંદર વંથલીની વાત આવી. ધર્મસિંહ વાઘજીની ઘીરે સ્વામી પધાર્યા, હસુ કરી અન્ય પછી ભક્તિની વાત વાંચતા હતા. એમ વાત આવી. નિષ્કુળાન સ્વામીએ ભક્તની તામણી લખી, બહુ સરસ મજાની. કડીએ કડીએ ભગવાનનું નામ આવે. જે કડીમાં ભગવાનનું નામ ના આવે એ કડી કાક તીર્થ કહેવાય. તમે તીર્થમાં જાઓ અને ભગવાન ત્યાં ન નાયા હોય તો શું કામનું? એ ગમે તમે જુઓ. પુસ્તકની અંદર ભગવાનની મૂર્તિમાન સ્થાપના હોય છે. કડીએ કડીએ ભગવાનનું નામ લીધું છે જો. અને એવો જે ગ્રંથ એનો મહિમા છે. એનો મહિમા છે. કાવ્ય તો ઘણા જ હોય, પણ કાવ્ય બનાવનાર એના ઉપર જાદો આધાર છે. 20 ગ્રંથ છે, એનો મહિમા છે. નિષ્કુળાન સ્વામીને લઈ 20 ગ્રંથને લઈ નિષ્કુળાન સ્વામી મહિમા નહીં. હા, નિષ્કુળાન સ્વામીને લઈ અને આનો મહિમા છે. જો એના કીર્તન જુઓ, એના કાવ્ય, એને ગમે જુઓ. કુળ તજી નિષ્કુળ થયા, એના કુળ અવિનાશ. આ કુળનો ત્યાગ કરી અવિનાશી જે ભગવાન એનું શરણું સ્વીકાર્યું છે. એટલે જે તીર્થ જે કયો એ જોયું કેને લઈને છે? સત્પુરુષને લઈને છે. એ ન હોય તો નકામું. મંદિર છે કેને લઈને? મૂર્તિને લઈને. મંદિરમાં મૂર્તિ ન હોય તો શું કહેવાય? મંદિર કહેવાય? ન કહેવાય. એમ આપણી કિંમત છે મનુષ્ય જન્મની કેનેથી લઈ? જીવ છે માટે. શરીર છે, શરીરમાં જીવ છે એટલે કિંમત કહેવાય જન્મની. અને ભક્તની કિંમત ભગવાનને લઈને. સમજ્યા ને? ભક્તની કિંમત લેવી હોય તો શેને લઈ? ઝાઝા પૈસા, એમને ઝાઝી જમીન, ઝાઝી ખેતી, એને નહીં લઈ. ભક્તને ભગવાનની ભક્તિ, આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા એને લઈ અને ભગતની કિંમત કહેવાય. એને કિંમત કહેજો. પારણ્યની કિંમત બાળકને લઈને. હોનાનું પારણ્ય હોય પણ બાળક અંદર ન હોય તો શું કામનું? બોલો. ભલે લાકડાનું હોય, જેવું તેવું હોય, પણ બાળક રમતો હોય, આ મોજમાં હોય ને. એમ સ્વામીએ લખ્યું કે મૂર્તિ એના વખાણ કરવાના. વસ્ત્ર લઈ મૂર્તિ શોભે એમ નહીં. મૂર્તિને લઈ અને વસ્ત્ર શોભે છે. આ સભામાં છે ને શોભે? ભજન કરો એનાથી. શું કીધું?
આ સભામંડ શોભે શેનાથી? નિયમ ધર્મ કથા વાર્તા થતી હોય એનાથી. એમ જૂનાગઢની કિંમત નરસિંહ મહેતાને લઈ. શું? નરસિંહ મહેતાનું જૂનાગઢ. હા, એમ કેનાથી કેની કિંમત છે બોલો? આપણી કિંમત ભગવાન રાખવાથી. કે છે સંત બહુ સારા રે ખરા, કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રહે રે, બ્રહ્મોલે વાસ લેશે રે. હા, જોયું? આ સંતની કિંમત કે સાધુ બહુ સારા છે. સ્વામી કે હરિભગત નિયમ ધર્મ પાળતા હોય, પૂજા પાઠ કરતા હોય, સાધુનો સમાગમ કરતા હોય તો આપણને લાગે હરિભક્ત બહુ સારા છે. શેનાથી? કથા વાર્તા કરવાથી. મંદિરે જતા હોય, આરતીમાં હોય, સભામાં બેઠા હોય, એને લઈ એની કિંમત છે. જો સમજો ને? એટલે મૂર્તિને લઈ અને વસ્ત્ર શોભે છે. વસ્ત્રને લઈ મૂર્તિ શોભે એમ નહીં. તો માળા શણગાર્યા એની કિંમત કહેવાય. મારું ગમે એટલું શણગારો, શું એની કિંમત? શમશાન યાત્રામાં કેવું છે? હાલો, ગમે એટલા ફૂલ આ તે બધું સરાવો, એની કિંમત શું હોય? પણ જીવતા જે કર્યું હોય ને માણસે એ કામ આવે. એ પાછળથી ગવાય. સારું કાર્ય કર્યું હોય તો એ ગવાય. જો એને લઈ માણસની કિંમત છે. એટલે લોકમાં કહેવાય છે ફૂલ ભલે જાય પણ ફૂલની સુગંધ આવી જોઈએ. હા, માણસ જાય ને, ફૂલ ભલે જાય પણ સુગંધ ન જવી જોઈએ. એમ મનુષ્ય જન્મની કિંમત સ્વામી શેનાથી છે? નિયમ ધર્મ પાળવાથી, ભગવાન ભજવાથી. આ લોકનું વૈભવ, આ લોકના પદાર્થ, આ લોકના સુખ એ ભેગા કરવા એની કિંમત નથી. મહારાજ કહીએ તો આ લોકનું સુખ મળ્યું તો મળશે, નહીં ભગવાન ભજન કરે એને મળશે. જોયું? તો આપણે તો ભજન કરે આપણે નહીં મળવાનું છે. એને માટે કોઈ યત્ન નહીં કરવો પડે. સારી વસ્તુ હોય એનો આપણે સંગ્રહ કરવાનો હોય. નબળી વસ્તુ કોઈ સંગ્રહ કરે? ન કરે. તો સેજે થાય. જો માણસમાં સારા ગુણ મેળવવાના કઠણ છે, નબળા ગુણ તો સેજે આવે. મેળી પર ચડવું એ કઠણ, પડવું ને ઠેકડો મારે આવે હેઠો એ કઠણ નથી. એમ સારું કાર્ય કરવું, સારા ગુણ મેળવવા એ કઠણ છે. જો સારું થવું એટલે ગુણીએ. પાવડર ને એમ ચોપડીમાં સ્ટીકર ફર્યું નહીં, ગોગસ સોમાં રાખવાના કાં એટીકેટીમાં ફરવાનું હોય. એમ જો માણસ છે એની કિંમત છે ગુણથી, સમજ્યા? રૂપથી નહીં. ગાય છે કાળી હોય, શીંગડે પૂછડે મારતી હોય પણ ગાય પૂજાય. ગધેડો પૂજાય? લાહો છે સફેદ છે. હા, જોઈને હાથ ફેર્યો ગધેડો કોઈ દી? લાહો લપટ હોય, હાવ સફેદ હોય. હા, એ ન પૂજાય. ગાય પવિત્ર શા માટે? ગાય પવિત્ર છે. એટલે સ્વામી કે આ સત્સંગની અંદર કિંમત કેની છે? જેના ગુણ છે એની. ગુણવાળા ભક્તો હોય ને
એની કિંમત છે. જો એટલે ભક્ત ચિંતામણીની વાત કરીએ એની કિંમત લખી હોય ને, શરણે શરણે ભગવાનનું નામ આવે છે. બોલો, કડી પૂરી થાય અને નામ આવે સ્વામિનારાયણ ભગવાનનું. જો એ ન હોય તો બધા નકામા, સમજ્યા ને. ભક્ત ચિંતામણી એટલે ભક્તને ચિતવન રૂપ, ચૈતન્ય રૂપ ચિંતામણી સમાન. જે ભક્તજન સંકલ્પ કરે એ ભગવાન એના પૂરા કરે છે. સારા હોય તો ભલે, નરસા હોય તો ભલે, જે હોય તે, સમજ્યા, બે પૂરા કરે. જો મહારાજ કે ભક્તો ચિંતન કરે કે મારે આમ કરવું છે તો થાય. સંકલ્પ ન કરો એટલે તમારી ખામી, પૂરા ન કરે એ ભગવાનની ખામી. હા, આપણે સંકલ્પ ન કરીએ ને એ આપણી ખામી કહેવાય, અને પૂરા ન કરે એ ભગવાનની ખામી. ભગવાન તો ત્યારે જ છે, પણ જે કાંઈ ઢીલાશ છે એ આપણી છે, સમજ્યા ને. પણ જીવ છે ને એ માણસનો ભૂલ કાઢે, પોતાની ના કાઢે, અને પોતાની ભૂલ જોવે એ સમાન બીજું કોઈ બુદ્ધિશાળી નહીં. બુદ્ધિશાળી કોણ કહેવાય કે આપણી ક્યાં પહેલાં ભૂલ છે. ઝઘડો શેનાથી થાય છે? પોતાની ભૂલ જોતા નથી માટે, સમજ્યા ને. ઝઘડાનું કારણ શું છે? પોતાની ભૂલ નહીં જોવાની, આમાંની ભૂલ જોવે છે. જો એટલે થાય. જો પણ પોતાની ભૂલ તપાસ કરે તો વાંધો ના આવે. અરે દવા છે એમાં શક્તિ છે, એના કરતાં ડૉક્ટર છે ને એના જીભમાં વધારે શક્તિ છે. એમ ગ્રંથ કેનો છે, કેનું કાવ્ય છે, એના પરથી એમાં શક્તિ આવે. જો સમજ્યા ને. સિંહનું વસ્તુ હોય ને એ સિંહ જ થાય, એ બકરું ન થાય. કારણ એને ખબર છે મારી માતા કોણ છે. જો એમ આપણે આપણી જાતને જોવી જોઈએ. હું કોણ છું? ભગવાનનો ભક્ત છું, અક્ષરધામનો મુક્ત છું. બ્રહ્માંડ સ્વામી કીધું ને, અક્ષરધામમાંથી આવ્યો, અક્ષરધામમાં જવાનો છું, અને કેટલો વૈભવ વિલાસ આ તે બીજું ત્રીજું છતાંય પણ ભગવાનને માટે એને સુખ છોડી દીધું. જોયું, આ ભગવાનને શરણે વર્યો છો, બીજાને નહીં. ભગવાનને શરણે છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, આવી તે બ્રહ્માનંદને ભાગ્ય રે, તે ઉપાધિનો કરાયો ત્યાગ રે. નિર્બંધનનું બંધન કાપી, નિજ શરણની સેવા આપી. નિર્બંધન એનું બંધન કાપ્યું. જોયું, બંધાય એવા નથી છતાંય. જો મહારાજની દ્રષ્ટિએ નિર્બંધન અને બીજા તેની દ્રષ્ટિએ બંધન. નિર્બંધનનું બંધન કાપી. જોયું, નિજ સમીપની સેવા આપી. બે શબ્દો હાથા રાખ્યા. જોઈ, મહારાજની દ્રષ્ટિએ બંધન નહોતું, પણ બીજાની બંધી દ્રષ્ટિ હતી ને એ તોડાયું. શબ્દ આજ્ઞા કરનાર ને આજ્ઞા પાડનાર, આ બે જોઈ.
સમજ્યા ને? આજ્ઞા આપનાર એવા છે અને આજ્ઞા પાળનાર એવા છે. ગુણાતન સ્વામીએ વાતોમાં લખ્યું 108 પ્રકરણ મહારાજે ફેરવ્યા. સવાર થાય તો નવો કાયદો આવે. આજે આમ કરવાનું, આજે આમ કરવાનું, આમ કરવાનું. 108 પ્રકરણ ફેરવા. બોલો. અને આપણને અહીંથી અહીં બે તો એ વહમું લાગે. ખાલી આટલું ઉઠવાનું કીધું તો સમજા. અહીં બેઠો છે 1 ફૂટ અહીં બે તો મને ઉઠવાનું કીધું. તારા શરીરને ફેરવાનું કીધું. તારા મનનો વિચાર એ જો કીધા હોય તો માણસ શું કરે? મરી જાય. હા, શરીરને ફેરવાનું કીધું તો આપણે માનતા નથી. તો આપણા મનનું ધાર્યું એ શું મૂકવાનું કે છોડવાનું કે તો કેવું વહમું લાગે કહેજો. પણ સ્વામીએ લખ્યું, મહારાજે લખ્યું, ભગવાનને મોટા પુરુષને આગળ પોતાના મનનું ધાર્યું છોડી દેવાનું. બસ. કેને છોડ્યું? અર્જુને. બીજો નંબર દાદા ખાસર. અર્જુનનો રથ હાંક્યો ક્યારે? એના મનનું ધાર્યું છોડી દીધું બધું. ભગવાન કૃષ્ણે જેમ કીધું એમ કર્યું. જેમ કીધું એમ. જો દાદા ખાસરે પણ જેમ મહારાજે કીધું ને એમ કર્યું છે. જો 7 વખત ઓરડા પડાવ્યા ચણાવ્યા. એ નહીં. જો સવાર ઉઠીને રામકાણી એ નહીં. બોલો. તોય નહીં. જો એટલે મહારાજ કે આ અમારા ઓરડા પડાવવા નહોતા પણ તારા મનમાં જે હતું ને મનની ગાંઠ એ અમારે કાઢવી હતી. આ નીકળી ગઈ. સમજ્યા ને? બોલ્યું કઠણ નથી પણ મનનું ધાર્યું છોડવું ને એ કઠણ છે. બધુંય થાય. સમજ્યા ને? તીર્થ થાય, વ્રત, નિયમ, આજ્ઞા, ઉપાસના, નિયમ આ બધું થાય, કથા વાર્તા થાય, પણ મનનું ધાર્યું છોડવું બહુ કઠણ છે. પણ અભ્યાસ રાખે તો ધીમે ધીમે બધું થાય. ભણતા પંડિત થાય, લખતા લઈયો થાય ને. મંડે સભામાં ખિસ્સા માર નાખી મને ભાષણ કરવા મંડે રાજકારણ થઈ જાય. જન્મતા નથી. એ કર્મે કરીને થાય. સમજ્યા? આ બધા છે ને કર્મે કરીને મંડે થવા. જન્મતા નથી. એમ ભગત છે એ પણ એમ ભજન મંડે કરવા તો ધીમે ધીમે આગળ મંડે વધવા. એટલે ભક્તો ચિંતામણી કથા વસાણી એમ વાત આવી. બહુ સરસ આવી. સ્વામી બાપાને બહુ પ્રિય. ફ્રી હોય તો વાંચવાનું ચાલુ જ હોય. એક જાય તો બીજો આવે, બીજો ત્રીજો એ વાંચતા હોય. અને કેને કયું વાંચ્યું એ કહી દઈએ. અધૂરું પ્રકરણ હોય, કોઈ ગયો હોય નથી અહીંથી ઉપાડવાનું છે. બોલો. આપણને એમ લાગે છે કે ઊંઘમાં હોય, સુસુપતિમાં. સુસુપતિમાં નથી, જાગ્રતમાં હોય. જાગ્રતમાં સુસુપતિ જાગવું. ઊંઘમાં હોઈ જવું, ગોદડી તાણી એ નહીં. એટલે જાગ્રતમાં હોઈ જતા હોય, કથા વથા હોય ને તો ભૂલ્યા જાય, નથી યાદ રહી. બધી જાગ્રતમાં હોઈ ગયા. જાગ્રતમાં હોઈ ગયા હોય. જો સુસુપતિમાં હોય તો સહેજ, પણ જાગ્રતમાં હોઈ જાય. બહુ વિચાર કરવાનો. સમજાય ને? સમજીને ત્યારે ચાલ્યા જેવું છે. સમજીને જે કરવું એ પરિપક્વ. પરિપક્વ એમ કિલો હલવો નથી. ધરબે રાખે. વળી બે પાણા મારે, વળી
કોચની મારે હલાવે. સ્વરૂપ નિષ્ઠા છે, ઉપાસના છે, આજ્ઞા નિયમ ધર્મ છે ને એવા સમજે ને. એટલે ભગવાન સંબંધી વસ્તુ એવી છે ને સમજે ને યાદ રાખવા જાય ને તોય ન રહે, એની કિંમત છે. અને જગતની વાત છે યાદ ન રાખો તોય રહી જાય. બોલો, તોય રહી જાય. કિંમત વિનાની બોલી કિંમતી વસ્તુ છે. કારણ કે હવાના પોરમાં તો નાસ્તો સારો કર્યો હોય તો ભૂખ ન લાગે, પણ તો મમરા સેવ મમરા ખાધા હોય તો એ કેટલી ઘડી રહે એમ થાય ને. કહો એ જાજો ન ટકે. જો એ ભગવાન સંબંધી કાર્ય એવું સમજા ને, સમજણ કરો હોય અને જે કરો તો એમાં ફગે નહીં, અને સમજણ ન હોય અને કાર્ય કરો તો એમાં આપણે કાર્યમાં પાછા પડવાનું થાય. એટલે જે કરવું બધું કરવાનું, નથી કરવું નહીં, પણ સમજી વિચારી એ પગે હાલવાનું છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.